નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોનગઢ પોલીસની સાયબર ગુનામાં સફળતા. ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર આરોપીને ઝડપી લીધો. સોનગઢ પોલીસને સાયબર ક્રાઇમના ગુનામાં સફળતા મળી છે. યુવતીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અશ્લીલ મેસેજ, વિડીયો અને વિડીયો કોલથી હેરાનગતિ કરનાર મહીસાગર જિલ્લાના નાના ખાનપુરના સંજયકુમાર ઉર્ફે સંજુ માવજીભાઈ વણકરને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉકાઈ જીબી કોલોનીમાં 34 વર્ષીય પુરુષે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ઉકાઈ જીબી કોલોની વિસ્તારમાં 34 વર્ષીય સાજુભાઈ કેસરીએ પોતાના રહેઠાણે અગમ્ય કારણોસર ચાદર બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે અમોત હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના સર્વાનુમતે મંજૂર. વ્યારા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. 28 સભ્યો ધરાવતી નગરપાલિકાની આ બેઠકમાં બાંધકામ સમિતિ સહિત વિવિધ સમિતિઓની રચનાને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બાંધકામ સમિતિમાં દિલીપભાઈ જાધવ, આરોગ્ય સમિતિ દ્રષ્ટિબેન ચિરાગભાઈ અણમોલા, રોશની સમિતિ ધ્રુતિબેન ગામિત અને દબાણ ખાતા ચેતનભાઈ અને પાણી પુરવઠા વિપુલભાઈ બથવાર સહિત અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. વિવિધ સમિતિઓની રચના થતાં નગરપાલિકાના વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજ રોજ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સુરતભાઈ વસાવા અને મહામંત્રી શ્રીઓના માર્ગદર્શન હેઠળ વ્યારા નગરપાલિકાના વિવિધ ચેરમેનોની નિમણૂક કરવામાં આવી. એ બદલ તમામ ચેરમેનશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને તમામ ચેરમેનશ્રીઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને સંગઠન સાથે મળી વ્યારા નગરના વિકાસના કાર્યોને અવિરત આગળ લઈ જાય એવી શુભકામનાઓ. થર્મલ પાવર પ્લાન્ટની ફ્લાય એશ ગોલાણ ફેક્ટરીમાં બંધ કરાવવા આદિવાસી સંગઠનનું આવેદનપત્ર. ભારત આદિવાસી સંવિધાન સેના અને આદિવાસી સમાજ દ્વારા વાલોડ મામલતદારને આવેદનપત્ર આપી થર્મલ પાવર પ્લાન્ટમાં નીકળતી ફ્લાય એશ વાલોડની ગોલાણ ફેક્ટરીમાં બંધ કરાવવામાં આવે સહિત અલગ અલગ મુદ્દાને આવરી લઈ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનમાં ફ્લાય એશમાં રહેલા ભારે ધાતુઓ અને ધૂળના કણોથી શ્વાસના રોગો, આરોગ્ય સમસ્યાઓ તેમજ જમીનની ફળદ્રુપતા ઘટતી હોવાના આક્ષેપ કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વ્યારા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિપક્ષનો વોકઆઉટ. વ્યારા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા દરમિયાન બ્યુટિફિકેશનના કામ અંગે પ્રશ્ન પૂછવા મુદ્દો એજન્ડામાં ન હોવાથી વિપક્ષના બંને સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. ત્યારબાદ સભામાં બાંધકામ સમિતિ સહિત વિવિધ સમિતિઓની રચના સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. હું વોર્ડ નંબર 4 નો કોર્પોરેટર જોનેલ ગામિત અને મારી જોડે સાથી કોર્પોરેટર વૈશાલીબેન મનીષભાઈ ઢોડિયા. આજ રોજ 24 તારીખે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકામાં. અમે આજે વિરોધ નોંધાવ્યો હતો કે ગત રોજ 10/6/2026ના રોજ વોર્ડ નંબર 4માં બ્યુટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં સ્થળ ચકાસણી કરતાં અમને ત્યાં ગુણવત્તાહીન મટીરિયલ અમે જોયું અને ત્યાં અમારો વિરોધ કરવામાં આવ્યો અમારા દ્વારા અને અમે લેખિત ફરિયાદ પણ અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રમુખશ્રીને કરેલ હતી. ઉચ્છલમાં નાણાં રાજ્યના મંત્રી કમલેશ પટેલે માસૂમ દીકરીને ગોદમાં તેડી કરાવ્યો શાળા પ્રવેશ. ઉચ્છલ તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2026 અંતર્ગત ઉચ્છલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે માસૂમ દીકરીને વહાલથી ગોદમાં તેડી મોં મીઠું કરાવી અને સ્કૂલ બેગ અર્પણ કરી તેના શૈક્ષણિક જીવનનો શ્રી ગણેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ વાલીઓ સાથે આત્મીય સંવાદ કરી દીકરો દીકરી બંનેના શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. કૂતરાએ બચકું ભરતા બાળકીને સારવાર માટે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર દોડવું પડ્યું. કુકરમુંડા તાલુકામાં એક બાળકીને કૂતરાએ બચકા ભરતા પરિવારજનોએ સારવાર માટે કુકરમુંડા અને નિઝર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ કરી હતી. જોકે બંને કેન્દ્રમાં રેબિસ વિરોધી રસી ઉપલબ્ધ ન હોવાથી અંતે બાળકીને મહારાષ્ટ્રના નંદરબાર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવી પડી હતી.
ઘટનાને પગલે સરહદી વિસ્તારની આરોગ્ય સેવાઓ સામે સવાલો ઊભા થયા છે અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લાની એક આશ્રમ શાળામાં સગીરા પર ચપ્પુથી હુમલો. વાલોડ પોલીસે ગુનો નોંધ્યો. તાપી જિલ્લાની એક આશ્રમ શાળામાં સાથે રહી અભ્યાસ કરતી બે સગીરાઓ વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક વિદ્યાર્થિનીએ બીજી વિદ્યાર્થિની પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જે બનાવ અંગે ડીવાયએસપી દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી. તાપી જિલ્લાની આશ્રમ શાળા ખાતે અભ્યાસ કરતી આ કામે ઈજા પામનાર કિશોરી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી વચ્ચે બોલાચાલી થયેલ, જેમાં આ કામે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીએ ભોગ બનનાર કિશોરીને તું મારી સાથે મિત્રતા કરી વાત કેમ કરતી નથી તેમ જણાવી તેણીને બાથરૂમમાં ગળું દબાવવાની કોશિશ કરી અને ભોગ બનનાર કિશોરીના જમણા હાથની કાંડાની નસ ઉપર ચપ્પુ વડે ઈજા કરી અને ગુનો કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ, જે અનુસંધાને તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામે ઈજા પામનાર કિશોરી સારવાર હેઠળ છે અને આગળની તપાસ ચાલુ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.